સામે જે વાત કરે છે તમે તો માની લો કે જે એક નાસ્તિકપણું તમે વાપરો છો શેનું બરાબર. આ જો ને તમે કહો કે હવે 21 લાખ રૂપિયા આપે ને દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે સતુભાની સામે સાંભળો જો તમે સાંભળો સતુભાઈએ તમે બતાવ્યું છે. હકુભા મારી સાથે તમે અટાણ ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો કે હું 21 લાખ આપું તો આવે ક્યાંથી? ઈ તો સમાજ તમારે કાઢ લેવું એટલે મારે ભિખારી આમ તો રાજા જ છીએ અમે નો હોય ને કોઈ ખબર તમે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને એટલે અમારે એની હારે હું રાજા આવ્યો. માતા મેળવીના ભિખારી કે તમે વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખારમાં મેળવીનો. મારે તમે દુકાન છે આ દુકાન લઈને બેઠા હોય તમે એમ નહીં તમે આ બધા. તો કાલે એક વિડીયો મૂક્યો હતો જેમાં મનસુખભાઈ રાઠોડ અને જયવંતસિંહ જે એક દરબાર હતા તે ચર્ચા કરી રહ્યા હતા. જયવંતસિંહે એવું કીધું હતું મનસુખભાઈ રાઠોડને કે આ સત્તુ ભુવાનું કંઈક કરો અને આના કંઈક પર્દાફાશ કરો જેથી ત્યાં પબ્લિક જવાનું બંધ કરે. અને મનસુખભાઈ રાઠોડે તે રેકોર્ડિંગમાં જોરદાર ચર્ચા કરી હતી અને તે રેકોર્ડિંગ વાયરલ પણ કર્યું હતું. અત્યારે હકુભા કાઠી દરબાર જે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહી રહ્યા છે કે તમે શા માટે એ વિડીયો વાયરલ કર્યો છે અને સત્તુ ભુવાજીના વિરોધમાં શા માટે બોલી રહ્યા છો. અત્યારે મનસુખભાઈ રાઠોડ અને હકુભા કાઠી દરબાર વચ્ચે જોરદાર ડિબેટ ચાલુ છે અને બંને જણા એવી વાતો કરી રહ્યા છે જે સાંભળીને તમે ચોંકી જવાના છો. સાંભળો આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી હકુભા કાઠી વિશે અને મનસુખભાઈ રાઠોડ વિશે અને સત્તુ ભુવાજી વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હાલો હેલો હા બોલો. જય માં મેલડી. હા બોલો જય માં મેલડી. મારે ન બોલવું હોય તોય બોલવું પડે? હે કદાચ હું ન બોલવાનું હોઉં તો? અરે એ તો કોઈને બી બોલવું પડે એવું થોડું છે. એમ તો જય માતાજી બોલો. જય પિતાજી. હે જય પિતાજી. જય માં મેલડી. જય પિતાજી. બોલો અમારે હું માન બાપ બે હોય તો જ થાય નકર ન થાય. એટલે તમે માતાજીને માનો હું પિતાજીને માનું. બરાબર. કેમ કે મા વગરનો છોકરો નો બાપ વગરનો છોકરો આવે? નકરી માં હોય હું તમને એમ કહું છું મનસુખભાઈ, આવડાનો નંબર આપો ને. આવડો જે તમારી સામે જે વાત કરે છે તમે તો માની લો કે જે એક નાસ્તિકપણું તમે વાપરો છો બરાબર. આ જો ને તમે કહો કે 21 લાખ રૂપિયા આપે ને દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે હકુભા મારી સાથે તમે અટાણ ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો કે હું 21 લાખ આપું તો આવે ક્યાંથી? ઈ તો સમાજ ભાડાના મકાનમાં રહું છું. તમે અહીંયા આપણે તેલનો તાવો માંડવો હવામાન નો તમારા માટે હવા પાણી નો. હાલો આવો. તમે ભલે ભળી જાવ હું ભલે ગમે થઈ જાય અને તમે મને ભાડાના મકાનમાં તમે કેટલી દો મને ભાડાના મકાનમાં હું ગમે યાર તો હું ભિખારી છું મારી માતાનો. હાલો ની મનસુખભાઈ તમે આ બધું રહેવા દો. આજે રહેવા દો. તમને સાચું કહું તમે ભિખારી હોય એની પાસે તમારે હું કાઢ લેવું એટલે મારે ભિખારી આમ તો રાજા જ છીએ અમે નો હોય ને કોઈ ખબર. તમે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને એટલે અમારે એની હારે હું રાજા આવ્યો. માતા મેળવીના ભિખારી ભલે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. તમે પેલા ભિખારી હતા. તમે ભિખારી હતા ઉકળતા તેલના તાવા નહીં ખાલી એમને ખોટું ધૂળતા ધાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટ્યો ખબર છે ને તમને? હજી રેવા દેવો. તમને સાચું કહું છું. તો કેસ થાય એમાં બીજું કઈ ફેર ન પડે. એમને ખોટા બદનામ નહીં થાવ અને હજી તમને હજી સાચું કહું છું હજી રેવા દો એમ. તો કે શું રેવા? એટલે હું તમે જ્યાં પૈકી લાગુ ને મારી લાગુ ને તમે જો ભાઈ તમે માનો નો માનો તમે આગળ હું કીધું કે નહીં મેલડી માં બોલો એવી તમે ફરજ પડી શકો? તમે મેલડી માં બોલો કે ન બોલો તમે તમારા મોઢેથી હમણાં જો આમાં રેકોર્ડિંગ છે તમે તમારા મોઢેથી બોલ્યા નહીં તો મેલડી માં બોલો જ નકર જય માતાજી બોલો એટલે તમે કોઈને દબાણ કરી શકો? જય માતાજી તો અમે મારી વાત આવો તમે મારે કદાચ ન બોલવું હોય તો આવો વાત વિવાદ રહેવા જો એમ કહું છું. મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમારે ફોન શું કામ કરવો? તમે ખોટા પછી શું છે કે ભાખર કે ખોટા ભરાઈ જાવ રેવા દો. ભાખર ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય કાલ આવે તેનો કાંઈ વાંધો નથી. અમે તમે એમ નહીં આ તમે આજે લાખો ની પબ્લિક જાય છે પછી આવડો નપાવટના પેટનો એ દરબારના પેટનો થોડો છે.
તમે કોના નંબર આપો તો મને નંબર આપો ને ના તમે સમજતા નથી નંબર કોઈના નો કોઈની પાસે કોઈના નો દેવા નંબર આ દુનિયા બધાની પાસે હોય જ અને એ કાંઈ કરવા મનસુખભાઈ વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખારમાં મેલડીનો આવું બધું મારે તમે દુકાન છે આ દુકાન લઈને બેઠા હોય તમે એમ નહીં તમે આ બધા ફોનમાં પાકા ફોજદારી કરો હું તમને કહું છું ખરાબ મનનો તમે મારે મારી નાખે ઉકળતા તેલના તાવા પીનારી માતા છે અમને ખબર છે પીવા કરતા તેલ કાઢો ને પીવાની શું જરૂર છે તમે કોણ કઈ પીવાનું આજે કરી ઈ તો બીજાને ભરમાવા છે એટલે ઈ તો બીજાને ભરમાવા તેલ કાઢી દો ને તેલ કાઢો ને પીવાની ક્યાં જરૂર છે તેલ પીવાનું તમારા બાપ નું જાય તમારે કોને દેખાડવું છે હું કામ સમાજ ને ભરમાવો છો તેલ કાઢો ને 10-20 ડબ્બા 10-20 ડબ્બા તેલ કાઢો ને પીવાનું તમે કોને બાપ નો 10,000 પીવું પડે તમે ને કોને બાપ નો તમે ને કોને બાપા ના હમ દીધા છે તમે ગરમ તેલ પીવું તમે ક્યાં બાપા હમાચાર દીધા તમે ગરમ તેલ પીવું તમે દેવી પૂજક હોય તો તમે કોણ બાપા ના હમ દે છે તમે ગરમ તેલ પીવો ને હાથ નાખો હાથે કરીને દોઢડી ને ચાલતો હું કામ પીવા મરો છો તમે કોઈએ કીધું તેલમાં હાથ નાખો કોઈએ કીધું અમે કીધું તમે તેલમાં હાથ નાખો એમને અમે તમે કીધું તેલમાં હાથ નાખો વાહન એમને તેલથી એમને કદાચ તેલથી કદાચ હાથ પાણી લ્યો તો મને શું વાંધો તમે કદાચ તેલથી સવારે મારી સાંભળો સવારે ઉકળતા તેલથી ગાંડું થયું તો મને શું અરે મારું ગમે એ થાય હું તમે નથી કહું છું કદાચ ઉકળતા તેલથી હવા સાંભળો ભાઈ કોઈને ભોળકા થયા હોય સાંભળી લ્યો હું કોઈ સાંભળો કદાચ ઉકળતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈ લેજે મેં એવું કોઈને કીધું છે તમે લ્યો એમ મેં તમે કીધું તમે ઉકળતા તેલમાં હાથ લ્યો એની વાત જ નથી આવતી આમાં દેવની વાત નથી આવતી ઉકળતા તેલની જ વાત આવે એમ નહીં તમે આમાં દેવની વાત જ નથી આવતી આમાં સાંભળો તમે ને કોઈ સાંભળો તમે કોઈ કીધું તમે હાથ નાખો તમે કોઈ દેવનું કહે છે તમે હાથે કરીને તેલની બહાર પડો તમે કોઈ કીધું તમે મેલડી બતાવો તમે ઉકળતા તેલમાં લ્યો તમે વાહન રેડો તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો છો કોઈ બીજી વાતો મારી વાતો કરો મારે ઘરે હું જે કરતો હોય મારે ઘરે હું ફળા નાખ કેવું જે કરું મારો પોતાનો સમાજની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો આપણે આપણી કરો કોઈ સમાજ તમે કીધું સતુભાઈ ક્યાં તમારા માસી ભાઈ છે ઈ સતુભાઈ તમારે તમે ધંધાભાઈ છો એમ કહો અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં અમને નુકસાન જાય છે મૂળ તમે અને તમે કેતા 1100 રૂપિયા લે છે અને ઓલો ભડવીના પેટનો જે દરબારનો દીકરો નથી નીચની ઓલાદ છે ઈ એમ કેતો કે 1 લાખ રૂપિયા તારા બાપમાં કેવડે તું ચેલેન્જ કરી લે અને હું તને ચેલેન્જ કહું છું એમ કે આવી તો મસાણી મેળવીએ સાંભળો પણ બોલાવો છો હું કામ ને તમે હું કામ બધે ભેગા કરો તમે તમારે પૂરતું કરો ને તમે તો લાખોનો પબ્લિક જાય છે તમે હું કામ ઈ જાતા હોય ભલન જાય એને કોણ ના પાડે તમે હું કામ ભેગા કરો જાય જવાના જ હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગરનો છું તમારે મને સમજાવવું પડે છે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે બધા જ્ઞાન છે તમે મેલડી ઢૂંઢતા તક નહીં હું તો અટાણે હમણાં ખબર ખમા સતુભાની મેલડી હો લ્યો લે ગાજી થઈ ગયા આખું કાઠીની મેલડી બોલું હો બાપ અને તમે ને બધાને ભાડામાં મકાનમાં રવા દો તમારે ખાવા ખીચડી નોરમ બાજુ હકુ કાઠીની મેલડી બોલું દીકરો તમે હપ્તા ભરતા થઈ જાઓ અને હું કપારા ટીલું કરે અને મોઢો મોવારા વધારે મારી માતાને દિવાળી બધું છે મારે કોઈ વાતની ખોટ નથી હા બ્રો હું પણ કદાચ તમે રાજી થતા હો તો હું આજથી ધૂણવા ચાલુ ખમા હું હકુભાની મેલડી હો અને હું બધાને જો ભાડે નો મકાન લેવડાવું અને દીકરો તમારે ખાવા ખીચડી ન રવા દો તો માનજો બાપ તમારી મેલડી બોલી છે ના હું હકુભાની મેલડી જોડું તમે રાજી થાવ માય જાય તમે રાજી થાવ મનસુખ
એમાં મારી ઝીણકુડી મેલડી રમે, એ મારી માં તો વ્યાજના પૈસા નાખ્યા, મારી હકુ ભુવા નહીં તે મકાન ભાડે દીધું મેં તને, મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી. ભાઈ ખોટી વાતો નહીં કરવાની. ઈ બધા આયા કોઈ છે ને, આ કોઈ નબળી દેવ નથી બેઠી, દાડા મથાણી મેળવી બેઠી છે. નદી કાંઠે જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ, જાજો ટાઈમ નહીં લાગે. હજી તમે માઇન્ડ સમાજમાં સાંભળો, ત્યાં મેલડી માનું છે તમ સ્થાનક છે ને, ત્યાં બધા ઓલા બિચારા દારૂ પીવા આવે, ત્યાં કણ હાજર આદિવાસી બજારા દારૂ ની કોટો તમે વિડીયો નાખ દો. એ મેં મુનિયા મેં જોયેલું છે, મુનિયા આવ્યો તો દાનાભાઈ ઘરે, તમે ક્યાં બેહો મારે ન ચડાવવું ભાઈ, મારે તમારી એક રેકોર્ડિંગ બે ચડાવ્યું જ નથી અને હું ચડાવવાનું જ નથી. હવામાન ને મારે મહિનાનો ડબ્બો જોઈ છે, મારે હવામાન ને શું કરવો છે? મારા ઘરે અટાણે 20 મણ સાંભળો 20 સાલી મણ ઘઉં પડ્યા છે, તેલ ના ડબ્બા છે, ઈ ખાવા ઈ કેને ન રહી. ઈ કાઈ દેવ ને હિસાબે સાંભળો, ઈ દેવ ને હિસાબે નથી રહ્યા. ઝાડા નો થઈ જાય, બહુ જોર કરવા માં ઝાડા નથી, આટલું બધું જોર કરો પૂછબળ કરો માં, અને પૂછબળ કરો માં તમે બહુ જોર બહુ કરો છો. હું પૂછબળ નથી કરતો, મારી બોલી જેવી છે, તમને ખબર છે. કાઠી છે અને બેલું ભરાવીને હું વાતી કેવાનું થઈ જાય બીજું. ઈ પણ ઈ હારું તમે ઈ દેવ ધૂણો છો, નકર માણસ છે તો આશાપુરા છે, કોઈ રાજા રજવાડો ની દેવ આ છે, આ મેલડી ધૂણો છો એટલે તમે ઊંચા ગણાવો. હા પણ કેમ કે તમે ત્રીજે હાલે એવું નથી. આશાપુરામાં કરો તો દરબારો મારા બધા, આશાપુરા ધૂણો ને તો તમે જાડેજા દરબારો બધા મારે, એટલે તમે તમને ખબર છે વાઘરી ઓલા દેવી પૂજક કઈ કરે ને એટલે તમે આશાપુરા ધૂણો છો, ત્રીજે દી નો મારે મને આ પાડજો. સાંભળો, કોઈ આશાપુરામાં ઠેકડા નો મારે, ઈને ખબર છે ઈ દેવ. સાંભળો, પડક થૂક વાંધો નહીં ભલે. હા તો વાંધો નહીં. જય માં મેલડી, એના નંબર હોય તો આપો મને. એના નંબર મારી પાસે હોય ભાઈ. હા તો કઈ વાંધો નહીં.